ફરતા ધામણ સાપને રેસ્ક્યુઅરે CPR આપી નવજીવન આપતા વન પર્યાવરણ મંત્રીએ કામગીરીને બિરદાવી. મંત્રી અર્જુન મોઢવાડાએ ફોન કરી રેસ્ક્યુઅર મુકેશ વાયરને અભિનંદન પાઠવ્યા. નાના પોંડા તાલુકાના આમદા ગામમાં માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે પોતાની કોઠાસૂઝથી નવજીવન બક્ષ્યું હતું, જેની જાણ રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને થતાં તેમણે રેસ્ક્યુઅરને ફોન કરી અભિનંદન આપી અભિનંદન પત્ર પણ પાઠવ્યો હતો. આમદા ગામના નિશાળ ફળિયામાં આવેલા ખેતરમાં ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તેમજ ભાતના પૂડા બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. ખેતરની બાજુમાંથી વીજ કંપનીની 3 ફેઝ પાવર લાઇન પસાર થાય છે. આ દરમિયાન એક ધામણ સિક્કાની શોધમાં અથવા અન્ય કોઈ કારણસર વીજ પોલ ઉપર ચડી ગયો હતો. થાંભલાની ટોચ ઉપર પહોંચતા કરંટ લાગતા સાપ આશરે 15 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયો હતો. ઘટનાની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર નાના પોંઢાના ટીમ મેમ્બર અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયરને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જોયું કે સાપની હાલત ગંભીર છે અને શ્વાસ રૂંધાઈ રહ્યા છે. મુકેશભાઈએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના પોતાની દેશી પદ્ધતિ અપનાવી ધામણ સાપનું મોઢું ખોલીને પોતાના મોઢા દ્વારા હવા ભરીને CPR આપવાનું શરૂ કર્યું હતું. લગભગ 20 થી 30 મિનિટ સુધી સતત સારવાર અને પ્રયત્નો બાદ સાપના શ્વાસ ફરી શરૂ થયા હતા. સફળ સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ જણાતા મુકેશભાઈ વાયડ અને તેમના સહયોગી મિત્રો દ્વારા તેને નજીકના સુરક્ષિત ખેતરમાં અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈ હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુની કામગીરીને બિરદાવી હતી અને આ અંગેની જાણ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને થતાં તેમણે ફોન દ્વારા અભિનંદન પાઠવતાની સાથે અભિનંદન પત્ર પણ પાઠવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે આપ દ્વારા અત્યાર સુધીમાં 8000થી વધુ સાપના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. માનવતા મેકાવી આ કામગીરી અભિનંદનને પાત્ર છે. મુકેશભાઈ કેમ છે? નમસ્કાર સરજી. નમસ્તે નમસ્તે. મેં તમારો વિડીયો જોયો. જી સર. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે મોઢેથી સાપને પેલો CPR આપીને બચાવ્યો. જી સાહેબ. અચ્છા, એ કયો સાપ કઈ પ્રકારનો હતો? એ નોન વેનમસ, એટલે કે આપણે ગુજરાતીમાં ધામણ સાપ કહીએ છીએ. અચ્છા, એ હતો. એટલે કે એમાં ઝેર નથી આવતું સર. અને એ કેવી રીતે ઉપર ચડી ગયો હતો? હા, એ અમે છે ને સાહેબ અમારે ઘરે કાપ કર્યું હતું ડાંગર. હા, એની કાપણી ચાલતી હતી અને બાજુના ખેતરમાં બી ભાત કાપેલું હતું. એટલે બીજે દિવસથી મતલબમાં એક દિવસ સુકાઈ ગયું, એટલે બીજે દિવસથી મતલબમાં એને કુડેટિયા બાંધીને જોડવા માટે તૈયારી કરી છે. એટલે મજૂરોને આવ્યા હતા. બાજુના ખેતરમાં, મારા ખેતરમાં ભાત કાપતો હતો અને મારો કોઈનું ખેતર છે ત્યાંના ભાઈના છોકરાઓ અને મજૂરો ત્યાં લાગેલા હતા, ભાતના કુડેટિયા બાંધતા હતા. એટલે એક કામગીરી ચાલતી હતી. એટલે આપણે ઉપર એક પેલી ગિલહરી આવે ને, આપણે ખિસકોલી. હા, ખિસકોલી, બરાબર. એની પાછળ પડ્યો છે. હા, એને ખોરાકની શોધમાં એ આપણા જે 3 ફેઝ લાઈન આવે છે, 3 ફેઝની, એ જે બે લાઈન પર ત્યાં એક થંભો ગયેલો છે ને જીવંત તાર છે. અચ્છા, એમાં અડી ગયો છે. હા, એમાં એ ખિસકોલી કદાચ કૂદીને ઝટકો મારીને પેલા ઝાડ પર જતી રહીને તાર પર લાગી ગયો. એટલે એને જે એનું હૃદય આવે છે ને, આપણે એનો હેડ પરથી એટલે મોઢાથી એક મતલબમાં 1 થી 1.5 ફૂટની અંદર એક હાર્ટ હૃદય આવે છે ને, ફેફસા ને બધું જોઈન્ટ આવે છે. એટલે ત્યાં એને નજીક કરંટ લાગી ગયો હતો. અચ્છા, એટલે ઉપર 15 ફૂટથી નીચે પડી ગયું. અચ્છા, પછી પણ તમે એને આપણે મોઢામાં મૂક્યો તો બાઇટ ન કરે તમને? ના સર, એમને બાઇટ કરવાનો મુવમેન્ટ નહીં હતો. અચ્છા, એની સ્થિતિમાં નહોતો? હા, એ સ્થિતિમાં નહીં હતો. અને એની કન્ડિશન એકદમ વીક થઈ ગયેલી. એટલે એનું બોડીનું હાલનચલન પહેલેથી જ બંધ હતું એકદમ. મેં પૂંછડીના વેડો ને અને બીજું બોડીના વેડો તો બી એનું હાલનચલન બંધ, એટલે કે એકદમ કોમામાં જતો રહ્યો. અચ્છા, પછી તરત ને તરત થઈ ગયો પછી કે થોડી વાર લાગી હતી? ના સર, એમને હું આ કામગીરી કરતા 30 થી 35 મિનિટ લાગી, ત્યારે એને જીવન થઈ ગયું. અચ્છા, ડીસી પટેલ સર ત્યાં આવ્યા હતા. હા, સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યો હતો. હા, ત્યાં મુલાકાત માટે હું આરેકો સાહેબને કહ્યું હતું, આપણે હિરેનભાઈ પટેલને, કે સાહેબ જે આવે છે તો અમારી મુલાકાત કરાવો. અને હું પાછો આવીશ ત્યારે જરૂર મળીશું આપણે. તમે પણ આ બાજુ આવતા હોય તો આવજો. તમને છે ને તમારું એડ્રેસ અહીંયા મારા સ્ટાફમાં કોઈને આપી દો, એટલે હું એક કાગળ તમને મોકલાવીશું. જી જી સર. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. તમે સાપને કામે સારું કરો છો. આમાં મને બધાએ કીધું કે અત્યાર સુધીમાં ઘણા સાપને રેસ્ક્યુ પણ કર્યા છે અહીંયા, અને ડીસી પટેલ પણ ખૂબ સારું કામ કર્યું છે. એને તમારા જેવા મિત્રોને તૈયાર કર્યા છે. જી સર.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.